શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करें जय। 12 महीना पवित्र बारसना सर्वे वैष्णव ने जाजा करें जय श्री कृष्ण। जन्माष्टमी ने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई। बोलो वल्लभाधीश की जय। आज आनंद ના આનંદ નહીં, પરમાનંદ. ગઈકાલ અને આજ આપણા જીવનનો શ્રેષ્ઠ દિવસ. જો આ દિવસ ન હોત તો આપણા જીવનમાં રાત્રિ હોત. રાત્રિ એટલે શું? રાત ના. આપણા જીવનમાં અંધકાર જ હોત. અંધારામાં માણસને રોશની ન હોય ને તો ચારે બાજુ ભટકે. રસ્તો બરાબર છે કે નહીં, રસ્તામાં ખાડો આવ્યો પડી જવાય, કશી ખબર ન પડે. તો આપણે પણ કરોડો જન્મોથી પ્રભુથી વિખૂટા પડ્યા હતા, એટલે આપણે પણ અંધારામાં ભટકતા હતા. આપણા જીવનમાં આવા ખાડા આવતા હતા, આપણા જીવનમાં વ્યથાઓ આવતી હતી, આપણા જીવનની અંદર પણ મુશ્કેલીઓ આવતી હતી, પણ એ રસ્તો બતાવવા વાળું કોઈ હતું નહીં. કોને પૂછવું? બરાબર અંધારામાં 4 રસ્તે આવી ગયા. આમ જાઉં કે આમ જાઉં, આમ જાઉં કે આમ જાઉં, મૂંઝાણા. ત્યારે ગોલોકમાંથી ઠાકોરજીએ અને સામનેજીએ પોતાના ઉભય સ્વરૂપ, અગ્નિ સ્વરૂપ વલ્લભને ભૂતલ પર પ્રગટ કર્યા અને આપણને કીધું, મારા વાલા વૈષ્ણવ, તમારી મંજિલ આ બાજુ છે. તમારે ક્યાંય રખડવાની જરૂર નથી, તમારે ક્યાંય ભટકવાની જરૂર નથી. અત્યાર સુધી ખૂબ રટકા, ખૂબ ભટક્યા, હવે નથી રખડવું, હવે નથી ભટકવું, હવે તમને રસ્તો મળી ગયો. 50 વર્ષ પહેલા અમે 15-20 વૈષ્ણવ ગિરિરાજી ગયા. તો અમારે 2 વૈષ્ણવ પહેલી વાર આવ્યા હતા, એટલે એ ધીમું ધીમું ચાલે. નાના હતા એટલે રસ્તામાં ચા પીએ, વળી થોડો નાસ્તો કરે. એમ કરતા એ લોકોને તો રાતના 11 વાગી ગયા અને અમારું ગ્રુપ હતું એટલે અમે તો ઓલા ઘણી વાર જઈએ, 4.5 કલાકમાં તો પહોંચી ગયા. એટલે અમને એમ થયું કે આ લોકો બેયને નાના છે એટલે નાસ્તો કરતા હશે છે, હવે રસ્તો ભૂલી ગયા. તો રાધા કૃષ્ણ કુંડથી પાછા રાધા કૃષ્ણ કુંડ જ આવ્યા. પાછા ગયા તો પાછા રાધા કૃષ્ણ કુંડ આવ્યા. હવે રાતના ઓલો વરસાદ પડે અને 50 વર્ષ પહેલા આટલા બધા ઘોડાગાડી હતી, ત્યારે ઘોડાગાડી વાળા ન મળે. હવે એમની ભૂલ એ થઈ ગઈ હતી કે કોઈ ગોર એમના ભેગો નહીં. તમે ગમે ત્યાં જાઓ ને, ગોર ભેગા હોય ને તમારે ચિંતા જ ન હોય. હવે પછી ઠાકોરજી જેને વલ્લભ પરિક્રમા કરાવતા હોય એને કઈ ચિંતા ન હોય, પણ કલાક ભટકા. ત્યાં એક દાદા छतरी लेने आया। बेटे यूं से यूं कहाँ जा रही हो? ये के परिक्रमा करवा निकळ्या छे। व्रज में पहली वार आव्या छे, परिक्रमा पहली वार करीए छे। हवे राधा कृष्ण कुंड आवीए छे ने वળી पाछा आम जईए छे तो त्यां ज आवीए। चल मैं तो को रास्ता बताओ। यहाँ से मानसी गंगा जाने का, रास्ते में कुसुम सरोवर वगैरह आएगा, देख यहाँ से जा। तो 50 वर्ष पहला तो अमे 10, 12 के 15, 17 वर्षना होईए। એટલે પછી અમે જેની ભેગા ગયા હતા, હવે સૌથી નાની હું હતી, મને કે બેબી જોયા તો આ લોકો કાં આવ્યા નહીં. તો બહાર નીકળી તો બહુ અંધારું, આપણે તો પાછા. અને ત્યારે આટલી લાઇટોની વ્યવસ્થા નહોતી. મેં કીધું જવાય એવું નથી, વરસાદનો બહુ કાદવ ને, અને ત્યારે આવા રસ્તા ને બધું નહોતું. એટલે વૈષ્ણવ બોલ્યા ભગવતીએ, એ કે ગિરિરાજ બાબાની પરિક્રમા કરે, ચિંતા શું કામ કરો છો? એને વલ્લભ હાથ પકડીને જ કરાવતા હશે. પછી ઓલા લોકો તો કલાકથી ભટકતા હતા,
કલાકમાં તો આવી ગયા ધર્મશાળા, રાધા કૃષ્ણ કુંડથી ઉદ્ધવકારી, કુસુમ સરોવર, માનસી ગંગા, આન્યોર, ગોવિંદ કુંડ, પુછરીકા લોઢા, હરજી કુંડ અને સીધા મુખારવિંદ. પછી આવ્યા લગભગ 1-1:30 વાગે, એટલે બધા જાગતા હતા એની ચિંતા કરીને. પછી એણે કહ્યું કે અમે રસ્તો ભૂલી ગયા હતા. પછી શું થયું? પછી એક દાદાએ અમને રસ્તો બતાવ્યો, પણ પછી એ ક્યાં વયા ગયા અમને ખબર ના પડી. તો એ બતાવવા વાળા વલ્લભ. અને આપણે કરોડો જન્મથી વિખૂટા પડ્યા છીએ. આપણે રખડતા જ હતા. વલ્લભે હાથ પકડીને કીધું, આમ ન જવાય, આમ ના રખડાય. તમે કોણ છો? તમે અમારા છો, અમે તમારા છે. હું જે રસ્તે જાઉં છું ને ત્યાં આવો, અને એ રસ્તે આપણે જઈએ. તો આજનો એવો શ્રેષ્ઠ દિવસ. ગઈકાલે ઠાકોરજીને પવિત્ર ધરાવ્યા, મિશ્રીય રોગ આવી રસરૂપા. આજે ગુરુને પવિત્ર ધરાવ્યા, મિશ્રીય રોગ આવી, અને વૈષ્ણવને પરસ્પર ધરાવ્યા, મિશ્રીય રોગ આવી. એવો શ્રેષ્ઠ દિવસ. તાર કેવું છે? તો હવે તું કહી લે, પછી આગળનો સત્સંગ પછી કરીએ. જી બોલો. શ્રી વલ્લભાધીશ કી જય. બાએ હમણાં કીધું કે પવિત્ર બારસ આપણા જીવનમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આજે સવાર જ્યારે મમ્મા બધી સામગ્રીઓ કરતી હતી અને ઠાકોરજી માટે જ્યારે આમ ડીશમાં લઈને જે બાને આપતી હતી કે બા ધરાવે ઠાકોરજીને, ત્યારે મમ્મા જે કરતી હતી ને, તો જ્યારે મમ્મા હજી એક મૂકવા જાય તો હું બોલું કે ના મમ્મા ઈવન કર. તો બા મને બોલે કે તારે છે ને આવી વાર્તાઓ તને ક્યાંક તને બહુ યાદ રહી જાય છે ને, તો તું સત્સંગમાં કહેતો હોય તો પછી આજે હું એવી જ એ વાળી જ વાર્તા કહું છું. અને પવિત્ર બારસના આખી દુનિયાના સર્વ વૈષ્ણવના જય શ્રી કૃષ્ણ અને ખૂબ ખૂબ બધાય. એકવાર શું થયું કે જ્યારે વલ્લભકુળના લાલન નાના હોય ને, તો એમને એક સ્વરૂપ આપે કે એ એમનાથી શીખે, મતલબ સેવા કરતા શીખે. તો પછી જ્યારે આપણા પ્રાણપ્રિય વિઠ્ઠલનાથજી એટલે ગુસાઈજી જ્યારે નાના હતા ત્યારે એમને સ્વરૂપ પધરાવ્યું. તે સ્વરૂપ બાલકૃષ્ણજીનું હતું. પછી વહુજીએ એમને સામગ્રીઓ આપી કે લાલા તારે આ ધરાવવાનું ઠાકોરજીને. તો એમણે ધરાવ્યું. એમણે વહુજીએ એક મઠડી આપી હતી. તો પછી વલ્લભ ગુસાઈજી તો ચંદ્રિકા સ્વરૂપ, ચંદ્રાવલીજીના સ્વરૂપ છે, અને એ ધરાવે તો ઠાકોરજી થોડી ના પાડે. એ તો ખાવા લાગ્યા. પછી ગુસાઈજી તો છોટા, અને એ ભલે એમને એ તો ખુદ ઠાકોરજીનું સ્વરૂપ હતા, પણ અહીંયા એમને 12 રૂપિયા ભાવ દેખાડ્યો. એ બોલે કે આ તો બધું ખાઈ જશે, તો મારા માટે તો કંઈ નહીં બચે. તો એ ખેંચવા લાગ્યા, થોડું રાખો. પછી ઠાકોરજી મૂકું તો બહુ જ બારા હૈ એ ઠોર. તો પછી એ બોલે કે થોડા તો રખો. ઠાકોરજી બોલે ના, આ વસ્તુ થોડીક વાર સુધી ચાલી. તો અને વલ્લભ ત્યાંથી પસાર થતા હતા. એમણે સોચ્યું કે લાવો મેરે લાલન કો દેખતા હું કૈસી સેવા કર રહા હૈ. તો એ ત્યાં ગયા અને જોયું કે આવું થાય છે. તો ત્યાંથી ખેંચી બે કરે છે, એક ઠોર નહીં, ખેંચી કરે છે. તો એમણે સોચ્યું કે આવું તો ના થવું જોઈએ. તો એ સોચીને એ વહુજી પાસે ગયા અને એમને કીધું કે વહુજી આપને લાલા को एक मठरी दी धराने के लिए. એ બોલે हाँ मैंने एक दी. तो એમણે કીધું नहीं, अब से हम हमेशा 2 की संख्या में देंगे, जैसे 2, 4 ऐसी संख्या में, क्योंकि सामना ठाकुर जी और राधा जी दोनों को उनके दोनों स्वरूप के भावों से देंगे. तो और हमारे वैष्णवों को भी ऐसा ही करना चाहिए. એટલે આ કારણે આપણે હંમેશા 2 की સંખ્યામાં સામગ્રીઓ ધરાવી જોઈએ. આ વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લાધીશ કી જય. તો આરાધ્ય, બહુ આનંદ આવ્યો. ઠાકોરજીને તારી કાલી ખેલી ભાષા ગમે છે. અમે કાલા ખેલા નથી. જેમ ગુસાઈજી નાના હતા અને ઠાકોરજી યારે લડતા હતા, નહીં મેરે કો દે દો, સબને મત ખાઓ, તો એવી જ તારી ભાષા છે. તું ઠાકોરજીને
સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ સમજે છે અને તે ક્યારેય બીજા ભગવાનને જોયા નથી, બીજા ભગવાનની પ્રસાદી લીધી નથી, બીજા ભગવાનને ઓળખતો નથી. તો બસ વલ્લભના ચરણારવિંદમાં એ જ વિનંતી કે આપણે બધા ભૂતલ પર રહીએ ત્યાં સુધી ક્યારેય અન્યાશ્રય કરીએ નહીં. આશરો એક શ્રી વલ્લભાધીશ કો. તો આજે હમણાં દાદા આવ્યા તો બધાને પવિત્ર ધરાવ્યું અને મિશ્રી આપી. મિશ્રી તમે રસરૂપા છે. તમે 56 ભોગ ધરો પણ મિશ્રી ન ધરો તો અધૂરી. હવે મિશ્રી ઘણા ભાવથી ધરાય. આપણે મંગળામાં બધા જ મિશ્રી ધરીએ અને ઠાકોરજીને જેટલું મીઠું ભાવે એટલું બીજું કોઈ ન ભાવે. આપણે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા ને તો એક બેન મંદિરના ઓટલે બેસતા હતા. હું કાયમ દૂધ કરું ને તો મને એની શુદ્ધિ આવે. આજની તારીખમાં એ લીલામ પહોંચી ગયા. તો ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, બીજે દિવસે હું એની બાજુમાં બેઠી હતી. હવે એટલા બધા જાણકાર હતા પણ એ પોતાની જાણકારી બીજાને કહે નહીં કે મને આવડે છે. કોઈ એમ કે આમ કરવાનું, હા આમ નહીં કરવાનું. તો હું બેઠી, મને કે દીકરા સવાર શું ધરાવે ઠાકોરજીને મંગળામાં? મેં કીધું દૂધ ઉકાળેલું બધું અંદર પધરાવેલું, મિશ્રી, સૂકો મેવો, માખણ મિશ્રી, ગોરસ અને લીલો સૂકો મેવો અને સ્વીટ એકાદી. મને કે દૂધમાં મિશ્રી કેટલી પધરાવે છે? મેં તો આપણે ખાતા હોય એટલી, આપણને આવી કાંઈ ખબર નહીં. મને કે ઠાકોરજીને 2.5 ગણી ભાવે, 2.5 ગણી. ત્યારે મનમાં ખરાબ વિચાર આવ્યો હતો કે 2.5 ગણી પધરાવીએ તો આપણને ડાયાબિટીસ થઈ જાય. પછી મેં સવડો અર્થ લીધો કે ઠાકોરજીનું મંગળાનું દૂધ અને શેરનું દૂધ સવાર ભેગું કરીએ તો એમાં 2.5 ચમચી પધરાવું એટલે 2.5 ગણી થઈ ગઈ. તો મને સવારે જ્યારે દૂધ કરું છું ત્યારે મને એ બેનની શુદ્ધિ આવે છે કે આવા ભગવદીઓ આપણને સમજણ પાડે છે. તો સવારે મિશ્રી આવે. પછી તમે ક્યાંય બારગામ જાઓ તો ચારીજીમાં મિશ્રી ભરો. હવે સવારે મંગળામાં મિશ્રી કોના ભાવથી આવે? ગોવિંદ સ્વામી એકવાર કીર્તન કરતા હતા અને ઠાકોરજી એને ચીડવતા હતા. 1 કાકરી મારી, 2 મારી, 3 મારી, 4 મારી, 5 મારી, કેટલી મારી આરાધ્ય? 6 મારી, 7 મારી. ત્યાં સુધી કાંઈ ન બોલ્યા. અને પછી ગોવિંદ સ્વામી 1 કાકરી મારીને ગુસાઈજી જોઈ ગયા. હા ગોવિંદા, ઠાકોરજી के साथ यूं करे क्या? गोविंद स्वामी के खेल में काहे को घुसैया? એ મારા સાથ ત્યાં સુધી તમે આપને દેખાય નહીં. અમે 1 મારી એટલે અમને કહેવા માંડ્યા. ગુસાઈજીએ કહ્યું એ તો બાલક છે. ગોવિંદ સ્વામી કે બહાર આવ એટલે ખબર પાડું તને કે તું કેવો બાળક છે. તો આપણે એ ભાવથી સવારે ઠાકોરજીને મંગળામાં મિશ્રી ધરાવીએ. પછી આ 12 આવે, 11 આપણે કેસરવાળી, આ 12 કેસરવાળી મિશ્રી ધરાવીએ. પછી કાંઈ મનોરથ હોય તોય વૈષ્ણવને આપણે મિશ્રી લેવડાવીએ. તો મારો કહેવાનો આશય, કાંઈ નથી કરતા, તમે મિશ્રી ઠાકોરજીને ધરાવો એટલે રસરૂપા છે. બધો ભાવ અંદર આવી જાય. તો આજનો અને ગઈકાલનો ઉત્તમ દિવસ, શ્રેષ્ઠ દિવસ. જો આજનો દિવસ ના હોત તો વલ્લભની ચિંતા કાયમ રહેત. કાલે પ્રભુએ આજ્ઞા કરી એટલે વલ્લભની ચિંતા દૂર થઈ અને આપણી બધાને શરણે લાવવાની જે વલ્લભનો મનોરથ હતો એ ઠાકોરજીએ પૂરો કર્યો. હવે કાલે આવશે કંકોડા તેરસ. જે સખડી ધરાવતા હશે એ બધાય કાલે કંકોડાનું શાક અને શીરો, જેને માનભોગ કહેવાય. હવે આ લીલા બધા જાણે છે, છતાંય જે નવા નવા વૈષ્ણવ થયા હોય એને જ્યારે આ બધા ભાવ જાણે ત્યારે બહુ આનંદ આવે. શ્રીજી બાવા જે અત્યારે નાથ દ્વારામાં બિરાજે છે એ જતીપુરા એટલે કે ત્યારનું ગોપાલપુરા ગિરાજી ઉપર બિરાજતા હતા.
હવે ગુસાઈજી પરદેશ કરવા પધાર્યા અને ગિરધરજી પ્રથમ પુત્ર જેનું, તો એ ઠાકોરજીની સેવામાં આનંદ લે. હવે સેવા પહોંચતા હતા એટલે ગિરધરજીનો હાથ પકડી લીધો શ્રૃંગાર કરતા કરતા. गिरधर, काकाजी कब आएंगे? એ કે સમાચાર આવશે એટલે કહીશ. ત્યાં સમાચાર આવ્યા કે યવનો આવી રહ્યા છે અને બધા મંદિરો તોડે છે અને મૂર્તિઓ બધી લઈ જાય છે. હવે ગિરધરજી શ્રૃંગાર કરતા હતા તો શ્રીજી બાબા હૈસા, જેરાજ હવે શું કરશું? મોકો ટોડકો ઘણો લે ચાલ. નીચે રથ તૈયાર ન કર્યો, ઘોડો તૈયાર ન કર્યો, એક ભેંસો તૈયાર કર્યો. ભેંસો એટલે સમજો છો ને? હા, કે એના ઉપર જવાનું. હા, મેં તો ભેંસા પે ચલુંગો. હવે કેમ ભેંસા પે? ગોલોકમાં સામનેજી પધાર્યા તો એને એક સખી ત્યાં કઈક કાર્ય કરતી હતી. એને કીધું, જા પ્રભુ કો સમાચાર દે કે પ્યારીજુ પધારે. ઓલી બેઠી રહી. વળી કીધું, ઠાકોરજી કો સમાચાર દે મેં आई हूं. ઓલી બેઠી રહી. ત્રીજી વાર કીધું. સામનેજીએ કીધું, જા. ભેંસાની જેમ બેઠી છું. 3 વાર કહું છું તો સાંભળતી નથી. પર બોતલ પર ઠાકોરજી પધાર્યા. हाँ 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 प्यारीजू हमारी है. હવે કહી દીધું એ કહી દીધું. ઠાકોરજી કહે, કોઈ બાત નહીં, તું ભૂતલ પર જા, તું ભેંસા બનેગી, ઉદ્ધાર મેં તેરો કरूंगा. તો અહીંયા ટોડના ઘરને જવું તું તો ઠાકોરજી શું કહે, મેં તો ભેંસા પે ચલુંગો, મેં રથ પે નહીં ચલુંગો. એ ભેંસો કયો? ઓલી સખીને જે ગોલોકમાં શ્રાપ આપ્યો હતો સામનેજીએ, અને ઠાકોરજીએ કહ્યું હતું કે હું તારો ઉદ્ધાર કરીશ. એ ભેંસો નીચે દંડવતી શિલા પાસે આવીને ઉભો રહ્યો. હવે રામદાસ પિતરિયા, માણેકચંદ પાંડે, સદુ પાંડે, ગોંબલદાસજી બધા તૈયાર થઈ ગયા કે ચલો. રામદાસ પિતરીને ચિંતા થઈ કે મારા પ્રભુને ક્યારે ભૂખ લાગી જાય એ નક્કી નહીં. આપણે નાના છોકરાને લઈ જવું હોય તો ડબ્બો તો લઈએ જ ભેગો કે ભાઈ થોડાક સેવ મમરા બિસ્કિટ લઈ લઈએ. પેલા આવા પડીકા નહોતા મળતા, પેલા આવું બહારનું ખાવાનું નહોતું. એટલે રામદાસ પિતરિયાજી આટલો મોટો માનભોગનો ડબરો લીધો કે આ યવનો તો ક્યારે જાય ને ક્યારે આ બધું થાય, મારા પ્રભુને ત્યાં સુધી ભૂખ્યા ના રખાય. શ્રીજી બાવાનું વજન આટલું, નીચે કોણ લઈ જાય? ગિરધરજી કે મેં લઈ જાઉંગો. આવી જાઓ, ખભે બેસાડી દીધા. પ્રભુ ફૂલથી વધુ કોમળ થઈ ગયા. ફૂલનો ભાર ન લાગે, ફૂલની સુગંધ આવે અને ભેંસા ઉપર બિરાજ્યા. 2 વાર ગિરધરજી લઈ ગયા. એક મથુરા પધરાવ્યા ત્યારે. એટલે ઠાકોરજીએ કહ્યું, ગિરધર મેરો ભાર તો તું હી વહેગો, તું મેરો ગોવર્ધન. તો ગિરધરજીનું બીજું નામ ગોવર્ધન કોને પાડ્યું? ઠાકોરજીએ. હવે રસ્તામાં આ 4ને દર્શન થાય. ઠાકોરજી આમ ચારે બાજુ જોયું, ઓ कितो बढ़िया ये वृक्ष है, ये देखो वानर मेरी राह देखत है, माकड़ा देखो आजा आजा आजा, ये मोर कितनी बढ़िया कला करे. એને તો એટલી મજા પડી ગઈ ઠાકોરજીને. આ 4 ને આ બધા દર્શન થાય, પણ દુનિયામાં બીજા કોઈ ન થાય. બધા આવે જાય ને, કારણ કે ઠાકોરજી બધાને દર્શન આવા આપતા નથી. આવ્યો ટોડનો ઘરનો. હવે ત્યાં નાગા બાવા રહેતા હતા, ચતુરા નાગા. એને રોજ જે બધા કે આટલા નજીક છો તો હાલો ગિરિરાજી ઉપર. તો એને સતત મનમાં એવું થાય કે ગિરિરાજી ફૂલથી વધુ કોમળ, માખણથી વધુ કોમળ,
મારા આવા લૌકિક પગ ત્યાં પધરાવું તો ગિરિરાજ બાવાને કેટલો શ્રમ પડે. એટલે રોજ મનમાં વિચારે, આજે ઠાકોરજીએ ગુલાબી વસ્ત્ર, ગુલાબી આભૂષણ, ગુલાબી પીછવાઈ, ગુલાબી ખંડપાટ, ગુલાબી બાજુબંધ, ગુલાબી બેરખા, પોંચી, અણવટ, વીછ્યા, લર, તોરા, ગુલાબના માળાજી. અને સાંજે જે કોઈ આવે એને પૂછે, આ શ્રીજી બાવાને કોનસો સિંગાર ધારણ કર્યો છે? આજ તો ગુલાબીમાં ઠાકોરજી એટલા સરસ લાગતા હતા, એટલા સુંદર કે ન્યોછાવર કરવી પડી, નહીં તો ઠાકોરજીને કોઈની નજર લાગી જાય. વળી બીજે દિવસે વિચારે, આજ તો કેસરી, તો પૂછે, આજ બાવાને કોનસો સિંગાર કર્યો હતો? તો જે એમના મનમાં હોય, તો શ્રીજી બાવા એમને માનસીમાં રોજ દર્શન આપતા હતા. એનો મનોરથ હતો, ભલે ને હું ન જાઉં, પણ મારા પ્રભુ તો મારી પાસે આવી શકે ને, મારા પ્રભુ તો મને દર્શન આપી શકે ને. હવે ટોડના ઘના મારીએ. હવે યવનનો ત્રાસનું તો બાનું હતું. સિંહ કો કાહે લોકડી કા ડર. ઠાકોરજીને કોઈનો ડર લાગે? આખી દુનિયા બનાવવા વાળાને ડર લાગે? જેવો ટોડનો ઘરનો આવ્યો, गिरधर मैं यहां चलूंगा. कुंभलदास, माणेकचंद पांडे, सदु पांडे, रामदास भीतरिया अंदर गया. चतुरा नागा ने प्रभुना श्रीअंगनी सुगंध आई. दौड़ता दौड़ता आव्या. कांटा ने काकरा ने झाखरा ने केवुं वागे. प्रभुने पधरावीने अंदर लई गया. रामदास भीतरिया आटलो मोटो मान भोगनो डबरो लईने આવ્યા. આપણે ક્યાંય પણ જઈએ ને ઠાકોરજી માટે ડબરા ભોગ લઈને જ જવાય. આપણે પરદેશ જઈએ તો ડબલ લઈ જવાય, કારણ કે 14 કલાક રહેવાનું. આપણે અમેરિકા ગયા, બપોર ઠાકોરજીને પહોંચીને નીકળાતા. હવે આઈના પ્રમાણે 14 થાય, પણ આમ ત્યાં બીજે દિવસે રાત્રે પહોંચીએ. એટલે આખા દિવસનું ભોજન પ્રભુને, પણ ત્યાં જઈને ધરાવીએ જુદી વસ્તુ છે. રામદાસ ભીતરિયાએ કીધું ચતુરા નાગાને. ત્યાં સામનેજી રૂમઝુમ કરતા આવ્યા. એ ડબરા ભોગનો આખો શીરાનું લઈ આવ્યા. હવે વનમાં શું મળે? જંગલમાં અત્યારે ટોડનો ઘનો આવો જ. તમે 50 વર્ષ પહેલા ગયા હો ને, અમે દર્શન કર્યા છે. કાંટા ને કાંકરા ને ત્યાં જવાનો રસ્તો જ નહીં. તમારે કાંટા ને કાંકરા આમ કરતા કરતા જવા પડે. અને આવો ઓટલો બોટલો કાંઈ નહોતું. ફક્ત ત્યાં આ સ્થળની એક અનુભૂતિ હતી. હવે જંગલમાં શું થાય? કંટોલા. તો ચારે બાજુ શ્રાવણ મહિનો. અત્યારે જો તમે આખું વર્ષ કંટોલા આવે કે ના આવે? અત્યારે લારીઓ ભરી ભરીને કંટોલા મળે, પણ આ 2 દી બહુ મોંઘા થઈ જાય. ઓલા લારીવાળાને મેં કીધું, કાં? મને કે બધા વૈષ્ણવ ગોતી ગોતીને લઈ જશે. તો કંટોલા વીણી અને સરસ કંટોલાનું ટોકરી કરી. કુંભલદાસને બધાને કીધું, હવે પાછળ વયા જાઓ, સામનેજી પધાર્યા છે. કછું ગાતો ખરો કુંભના, એવું કાં બેઠો હે? કુંભલદાસને તો એવી દાંત ચડી. એક તો 2 જ ધોતી હોય અને 2 કેડિયા હોય. એમાં અહીંયા ઓલું કાંટામાં ભરાણું, એટલે થોડું ફાટ્યું. ગાયો, ભાવે તો હે ટોડકો બને. આ તને ટોડના ઘરે આવવાનું મન થયું? સખ્ય ભાવ હતો ને. કાંટા લાગે, કોકરું લાગે, ગોખરું લાગે, ફટે ચીર અમારું. આ બધું અમારું ફાટી જાય. પછી આવડી ગાળ દીધી છે, મારે ન બોલાય. સખ્ય ભાવ. કોણ રાણના ઓલાએ તને ઓલાને જોઈનો જેની બીક લાગે તને? આગળ મારે કહેવાય નહીં. કીર્તન ગાયું, ભોગ આરોગ્યા, સમાચાર આવ્યા, યવનો જતા રહ્યા છે.
યવનો શું કામ આવે? પણ ચતુરા નાગાનો મનોરથ પૂરો કરવા માટે ઠાકોરજી આ લીલા કરી હતી. ચતુરા નાગા સમજી ગયા, પ્રભુ રોજ મારો વિરહ હતો, પણ મેં નક્કી કર્યું હતું મારા આવા લૌકિક પગ ક્યારેય ગિરાજી ઉપર નહીં ધારણ કરું. અને આપ સાક્ષાત મને દર્શન દેવા પધાર્યા, મારા સઘળા મનોરથ પૂરા થયા. તમે જે અલૌકિક મનોરથ કરો ને, પ્રભુ પૂરા કરે છે, કરે જ. એમાં કોઈ શંકાને સ્થાન નથી. यूं तो रास्ते में कांटे बहुत है, यूं तो रास्ते में कांटे बहुत है, लेकिन जब हाथ थाम लिया वल्लभ ने, तो पाँव मेरे पड़े गुलाब की पत्ती पर, पाँव मेरे पड़े गुलाब की पत्ती पर, कांटे रह गए यूं ही और सुगंध गुलाब की आने लगे. कांटे रह गए यूं ही और गुलाब की सुगंध आने लगे. રસ્તામાં કાંટા ગમે એટલા હોય, પણ પ્રભુ શું કહે છે? ગુલાબને કાંટા હોય. એવરી ક્લાઉડ હેઝ અ સિલ્વર લાઈન. દરેક વાદળીને સિલ્વર લાઈન હોય. અને એવરી રોઝ હેઝ થ્રોન. દરેક ગુલાબને કાંટા હોય. તો કાંટા તને દેખાતા હતા કારણ તારી લૌકિક દ્રષ્ટિ હતી, પણ મારા વાલા જીવ, તું મારા શરણે આવ્યો ને ત્યારે કાંટા તને દેખાતા હતા, પણ અંદર મેં ગુલાબની પાંદડીને વાટીને, એટલે કે વિખેરાવીને રાખી હતી, પાથરીને રાખી હતી, પણ એ તને નહોતી દેખાતી કારણ તારા ચર્મ ચક્ષુ હતા. હજી તું શરણે નહોતો આવ્યો એટલે તારા દિવ્ય ચક્ષુ નહોતા થયા. હવે તને કાંટા વાગવા દીધા મારી પાસે આવતા? ના. તો એના ભાવથી જેના ઘરે, જેના માથે ઠાકોરજી બિરાજતા હોય, એ કાલે કંકોડાનું શાક અને માનભોગ અવશ્ય ધરે ને ધરે અને વિનંતી કરે કે જેવી રીતે ચતુરા નાગાના મનોરથ પ્રભુ પૂર્ણ કરે છે. અલૌકિકો, મારા દીકરાનું કરી દો ને મારી લોન પાસ કરી દો. ના, તો આ પુષ્ટિ માર્ગ ઉત્સવનો માર્ગ છે, મનોરથનો માર્ગ છે, ઉત્સાહનો માર્ગ છે, ઉમંગનો માર્ગ છે, ખુવારીનો માર્ગ છે. તો એવો કાલે ટોડના ઘનાનો, તો કાલે બધાય જે એક વૈષ્ણવ કહેલા, બેન અમે ફીકું ધરીએ અને દૂધગર ધરીએ, પણ હું તો દૂધમાં કે માનભોગ કરું અને કંકોડામાં સિંધાલું ને મરી પધરાવી મારા પ્રભુને ધરું. મેં તમારો ભાવ જાકે મન રહી જૈસી ભાવના વૈસો કરે. તો આ પુષ્ટિ માર્ગ મારા વાલા ફલિત ક્યારે થાય ખબર છે? જ્યારે ઘરમાં પ્રભુ બિરાજતા હોય તો. આજે તમે મંદિરમાં જાઓ, તમે 5 કિલો કંકોડા પધરાવો અને ખાનગીમાં 50,000 આપો કે મન ધરવા દેજો, દે ધરવા. અરે 5 લાખ દો ને, આવા દે અંદર. કેમ? એ બધાયનો છે, તમારે એકનો નથી. બધાયના હોય ને એની દ્રષ્ટિ પડે કે ના પડે, પણ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણા જ. પછી તમને ક્યાંય બહુ રખડવાનું ભટકવાનું મન નહીં થાય. મનોરથ કરવાનું મન પણ તમને તમારા ઠાકોરજીમાં થશે. તમારું દ્રવ્ય તમારા ઠાકોરજીમાં, કારણ કે દ્રવ્ય તમારું નથી,
લોકો કેવા કેવા પ્રશ્ન પૂછે એનો દાખલો તમે દઉં. કાલે અસારવા ગયા હતા, બરાબર? દર્શન ખોલવાને વાલ હતી એટલે બધા પછી ગણગણ કરતા હતા. એટલે પછી થોડા વૈષ્ણવ આવ્યા મારી પાસે. એ કહેલા બેન અહીંયા બહાર આવો ને, અંદર તો ગુસાઈજી ને બધાનું ઓલું થતું હોય એટલે શ્રમ પડે. એટલે મેં કીધું કા? એ કે અમે બધા બેઠા છીએ તો હાલો ને સત્સંગ કરીએ. હવે સત્સંગ તો મારો પ્રાણ, એટલે ત્યાં સત્સંગ કરવા બેઠા. એટલે બધા જે વાતો કરતા હતા બધા આવી ગયા, શાંત વાતાવરણ. અને મોર ઓલા ટોડલા ઉપર બેઠો હતો. મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે. અને ગુસાઈજી સાક્ષાત બિરાજતા હોય, ગોકુળનાથજી, નટવરલાલ, શ્યામલાલ, અને બાળકો અંદર સજાવટ કરતા હોય. આ છોટી ગોકુળની અનુભૂતિ વારંવાર થાય હો. હવે છેલ્લે બધા અમારા આમ ને તેમ ને બધા વાતો. તો એક બેન ને ભાઈ આવ્યા. બેન મારી ઉંમરના, સોળે શણગાર સજેલા. આપણે રાજી કે આપણા ઠાકોરજીને બહુ ગમે. પછી મને કે અમારા ઘર પધારો ને. મેં પધારે ઠાકોરજીને વલ્લભપુર. મેં તમારા ઘર ઠાકોરજી છે પુષ્ટ કરાવેલા? મને કે પછી એકાંતમાં કહું. બે જણા કે બેઠું એમ એકાંતમાં. પછી બધું દર્શન થઈ ગયા, આરતી થઈ ગઈ. એટલે બહાર બેઠી હતી હું. બે જણા આવ્યા. એટલે ઓલા બેન હોશિયાર હતા, એ નો આવ્યા, ઓલા ભાઈ આવ્યા. મને કે મારી ઘણી વ્યથા છે. મેં મારે સાંભળવી નથી. હું અહીંથી આજે પણ કહું છું, હું લૌકિક વ્યથા શું કામ સાંભળું? મારા જીવનનો એટલો સમય હું શું કામ નષ્ટ કરું? મેં તો મારે નથી સાંભળવી. કઈ અલૌકિક વાત હોય તો મને કયો. મને કે આ અમારી ગાડી. મેં તો બરાબર. એમાં ઓલું ડોગી જુઓ એ કે. મેં હે અસરવામાં ડોગી લઈને આવ્યા હતા. ડોગી એટલે સમજાય ને, કૂતરું કૂતરું. હવે અમારે ઠાકોરજી પુષ્ટ કરાવવા હોય પણ અમે ડોગી ન છોડીએ. એના વાઈફે એ જ મતના હતા એટલે આવ્યા નહીં. કૂતરું રાખવું એમનું સ્ટેટસ સિમ્બોલ હતો. એટલે મેં તમારે મને પૂછવું શું, ગોળ ગોળ નાખ્યો. એને મારા મોઢે કેવડાવું હતું કે કૂતરું હોય તોય ઠાકોરજીને પધરાવો. મેં તું ગાય હોય તો ઠાકોરજીને પધરાવાય. કૂતરું ઘરમાં ફરે અને તમારા ઠાકોરજી જોઈને રાજી થાય? આખી વ્રજલીલામાં કે કૂતરું આવ્યું? કાગડો આવે? વ્રજના કાગડા નો ઉતાર. ઓલો કાગડો રોજ જુએ કે ઠાકોરજી બધા અધરામૃતનું પાન કરાવે છે. હું તો વ્રજમાં છું તો મારો મેળ પડતો નથી. ઠાકોરજી તો અંતર્યામી. એ ક્યાં કાગ રોજ મારા સામું જોવે નામ ડાળ ઉપર. જ્યાં સુધી હું અંદર ન જાઉં ત્યાં સુધી મને નિહાળ્યા જ કરે. કાગડાને શું હતો મનોરથ કે પ્રભુનું અધરામૃત હું લઉં. ઠાકોરજી લીલા કરી, માખણ રોટી લઈને બહાર બેઠા બેઠા અરોગે. અડધું અરોગે ને અડધું હાથમાં લીધું. કાગડાએ આવીને ઝાપટ મારી. પ્રભુની ઈચ્છા હતી કે મારું અધરામૃત, કારણ કે વ્રજનો કાગડો હતો. કાગ તેરે ભાગ કી કહા કહું કહાની. કાગ તેરે ભાગ કી કહા કહું કહાની. रोटी माखन लेके भाग गया श्याम सुंदर की निगरानी. કાગડા નહીં આવા સૌભાગ્ય. એટલે મને કે આનો કઈ રસ્તો? મેં તો ના, અમારે જાવું જ મોડું થાય છે. જે ડોગીને મહત્વ આપે 70 વર્ષથી ઉપરના, ગાડીમાં ડોગી હોવું એનું સ્ટેટસ સિમ્બોલ ગણાય મારા વાલા. એને આપણે શું કહીએ? લોકો ઠાકોરજી માટે પ્રાણ પાથરી દે. મેં એવા વૈષ્ણવના દર્શન કર્યા છે અહીંયા ઘાટલોડિયામાં જ.
એક ભગવદીય વૈષ્ણવ તમે ઓળખો છો, પછી નામ દો. હવે મોટો મસ્ત બંગલો અને એકનો એક દીકરો. હવે દીકરો એટલો ભણ્યો કે એને મોટા ઓલામાં નોકરી મળી અને ત્યાં એને લવ થઈ ગયો. હવે એ લવ મેરેજ કરીને આવ્યા તો આ બેને કીધું કાંઈ વાંધો નહીં, જેવા છે એવા મારા છે ને. અને દીકરો બ્રહ્મ સંબંધી હતો અને આ બેનના ઘરે આઠે આમની સેવા. પોઈખા બીજે દિવસે એ લોકોને સ્વિટ્ઝરલેન્ડની ટિકિટ હતી. એટલે બેને જાતા પહેલા કીધું, મુન્ના આવીને વહુને બ્રહ્મ સંબંધ લેવડાવી દેજે. ત્યાં તો વહુ બોલી, હું મારો ધર્મ નહીં છોડું, હું તટસ્થ છું, મને પુષ્ટિ માર્ગ નથી ગમતો. બેને કહ્યું સારું ફરી આવો. 16મે દિવસે એ લોકો આવ્યા. આ સાચી બની ગયેલી હકીકત, તમને હમણાં કહું, નામ દઉં એટલે તમે ઓળખશો. એ બેને એના વર મોટા ઓફિસર હતા. એમનાથી ને અહીંથી ને દૂર ક્યાં, છેક પ્રહલાદનગરની પેલી બાજુ 2 બેડરૂમ હોલ કિચનનો ફ્લેટ, વેલ ફર્નિશ્ડ, ગેસ લાઇટરથી માંડી કુકરથી માંડી બધું અંદર વસાવી દીધું. આવ્યા એટલે ચાવી દીધી, તમારું ઘર. મમ્મી પણ તને આમાં શું વાંધો છે? મને જરાય વાંધો નથી બેટા, એને પુષ્ટિ માર્ગ ગમતો નથી ને, એટલે ના ગમતા ભેગું એને રહેવાની મજા નહીં આવે. અને આપણા ઘરે આઠેય આમની સેવા છે, એટલે રસોડામાં તો એને આવવા ન દઉં, કારણ કે એને બ્રહ્મ સંબંધ નથી. ઓલી કઈ ચોખે અમારા નજર સામે દાખલો. ઓલા લોકો તો રાજી થઈ ગયા કે ભલું થયું, ભાંગી જજા. નિરાંતે પછી શ્રી ગોપાળ રેવા માંડ્યા. હવે આ બેનને જેમ ટાઈમ જાય એમ ઉંમર તો થાય ને, એના વરને એવો રોગ થયો જે સહાયક હતા. એનો તમને દાખલો દો. આકાશના લગ્ન થયા ને તો હું તૃપ્તિને લઈને એમના ઘરે ગઈ પેડા દેવા. રાજી રાજીને રેડ થઈ ગયા, જોઈને ભેટી પડ્યા. આમ નાય ધોઈને ચોખ્ખા કપડા, પણ બે એકલા એટલે આખો દી અપરેસમાં જોયું. મેં તો હાય તમે અપરેસમાં નહોતા? મને કે વૈષ્ણવથી ગોકુલનાથજી નો છોરાય તો હું છોવાઈ જાઉં. આવતી ફરી વાર ભેટા. એના વરને કે જુઓ ઈલાબેન આવ્યા છે, ઈલાબેન મને બહુ પ્રેમ કરતા હતા. એટલે એનો વર કે આવું તું આવ પછી હું આવું. હવે વળી ઓલા બેન બોલાવે, એ આવી જાવ ને, ઈલાબેન આવ્યા છે. તૃપ્તિ કે મમ્મી કેવો ભાવ છે નહીં? તો એના વરે ના પાડી કે તું આવ પછી આવું. એટલે આમણે કીધું કેમ? ઈલાબેનને લઈ આવું દર્શન કરવા? એ કે હા, એ તો તારી વાલી સખીત લઈ આવ. અમે અંદર ગયા ને તો એ હિંડોળા જો ના નાવમાં હતા ઠાકોરજી, નાવમાં. હા, માર્ચ મહિનો ને એટલે ગ્રીષ્મ ઋતુ, નાવમાં જતા. એટલે મેન તૃપ્તિએ દર્શન કર્યા. તો કે કાં બહારનું આવ્યા? એ કે સાંભળ, આપણા ઠાકોરજી છોટા છોટા 12 સ્વરૂપ. હવે નાવમાં બિરાઈ જાય છે, તોફાન મસ્તી કરે અને નાવ આમ થઈ જાય તો પ્રભુ ખેલી જાય ને, એને શ્રમ પડે ને, એટલે તું આવ ને, તું નાવને રાખ તો હું આવું, અને હું એમને છોડીને આવું નહીં. આવો એમનો ઉત્તમ ભાવ એ સાક્ષાત માનતા હતા. અને એમના ઠાકોરજી ભોગમાં રસોડામાં આવે, ત્યાં રસોડામાં બધું એટલું સરસ કરેલું. શું કામ ખબર છે? એ કે ઈલા આ મારો લાલો છે ને ગરમ રોટલીનો હેવાયો છે, તો તારા ભાઈ કે ગરમ રોટલી ઉતારું, બે બાજુ ચોપડું, પેલી એક રોટલી આપું, પછી ગરમ ગરમ આપતી જાવ અને એ અરોગતા જાય. હવે અમારી બેની ઉંમર થઈ એટલે આવજા ન થાય, એટલે રસોડામાં જ બધી વ્યવસ્થા. ભોગ પૂરણપોળી હોય તો ગરમ ગરમ અરોગ આવે, દાળ ઢોકળી હોય. હવે એ દિવસે એને દાળ ઢોકળી ને પૂરણપોળી બે કર્યા હતા.
કારણ કે દાળ વધુ કરે એટલે દાળ ઢોકળી થાય, દાળ ભાત અને પૂરણપોળી. એટલે હું તો રાજી થઈ ગઈ. એટલે તૃપ્તિ કે મમ્મી હાલો હવે રસોઈ, આ લોકોને આવવાનું 8 વાગે એટલે આ લોકો, એટલે કે હજી તો તૃપ્તિ 6:45 થયા છે, તાર સાસુ તો રસોઈમાં વાર નહીં લે. મેં ના, હવે તૃપ્તિ કરે છે, મારે કાંઈ કરવું પડતું નથી. પછી તો ઠાકોરજીને અનુસાર કર્યા. મેં તો હવે જવા દો, મિશ્રી લેવડાવ. મને કે બેસ મિશ્રી લેવડાવો. ટેબલ ઉપર મિશ્રી લેવાના બાને બેસાડ્યા, પૂરણપોળીને દાળ ઢોકળીને, દાળ ઢોકળી વણેલી એના વડા બનાવ્યા હતા. અને અમને બેને એટલો પ્રસાદ લેવડાવ્યો કે રાતના મેં આઈસ્ક્રીમ લાવ્યો તો આકાશ, મેં તો ભાઈ તું મને બતાવીશ નહીં. તો હવે છેલ્લો સમય છે એમનો. હવે છોકરા વહુ કે છે કે હવે તું અમારી ભેગી આવ. એ કે અત્યાર સુધી મારા ઠાકોરજી અન્ય માર્ગીનું આરોગ્ય નથી, તો હવે મારે છેલ્લે નથી. અત્યારે જે થાય છે, ઘણી વાર એ કહેલા ખાલી ભેળી થાય, ઘણી વાર બટેકા પૌવા કરું, પણ જે ધરાવું છું એ લઉં છું. આ ઘરની બહાર 20 વર્ષથી નીકળી નથી, નથી કોઈ મંદિર જાતી, નથી ક્યાંય. મારા ગુરુદેવ મારા પાટોત્સવે મારી વગર વિનંતી આવે છે, પધારે છે. તો મારા વાલા, આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય તો આ બધું થાય. તમે જ્યાં બધાયના ન જાઓ એવું કહેતી નથી, તમને સાંજે ટાઈમ મળો તો તમે પંચાયત કરો, એના કરતાં જાઓ મંદિર. કીર્તન કયું ગવાય, કઈ પીછવાય, આનંદનો વિષય છે. પણ મનોરથ ને ઉત્સવ તો તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજી માં જ થાય. તો ઓલા ડોગીવાળાને મેં કહી દીધું, મારા વાલા પાછા છોડે નહીં ભાઈ, જ્યાં બેસું ત્યાં મારી પાછળ. હવે મને કેવું છે, કામ પતી જાય પછી કોઈ યારે બહુ માથાકૂટ કરવી ગમે નહીં. મેં કીધું હવે જો ભાઈ, મને કે તમને કઈ જવાબ તો આપો. મેં જવાબ આપ્યો, તમારે નક્કી કરવાનો છે, ડોગી રાખો છે કે ઠાકોરજી પધરાવા છે. હવે પૂછો મને બીજી વાર. તો આ બધી એવી અદ્ભુત લીલાઓ હોય છે, મને રોજ અનુભવ નવા થાય, રોજ જે જ્યાં જાઓ ત્યાં. હમણાં વચ્ચે એક બેન મને કહેતા હતા કે મને વારંવાર નજર લાગી જાય, શીલાબેન નજર લાગી જાય. મેં તો આમ બરાબર જોયું, મેં તો આમાં કાંઈ નજર લાગે એવું છે તો નહીં, એટલું રૂપ નથી, એટલું કાંઈ. તો મેં તમે મને કયા અનુસંધાનમાં કહો નજર લાગી જાય? આ સત્સંગને ના નજર લાગવાને કાંઈ મતલબ જ નથી. મને કે સમજાવું છું, એક બાજુ આવો. મેં તો હાલો ભાઈ આપણે એક બાજુ. હવે ઊભું તો 1 સેકન્ડ રહેવાતું નહીં, આખી દુનિયા જાણે છે. હવે ત્યાં ક્યાંય બેસવાની જગ્યા નહીં. પેલા નીચે બેસાતું હતું, હવે જલાઈ ગયા પછી બેસાતું નથી. એટલે મેં તાર જે કહેવું મને કહી દે બેન. પછી દૂર એક ઓટલો હતો તો હું ત્યાં બેઠી. મેં શું એ કે મારે ઠાકોરજી પૂછ કરાવવા ચીલાબેન. મેં દોધી ઉત્તમ નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી. મને કે પણ આપણે સમજી ગયા કે પણ એટલે એને મારા મોઢે ના પડાવડાવી છે. ઘણા એવા હોશિયાર હોય કે એને એમ થાય કે ઈલાબેન ના પાડે ને કે તમારે ન પધરાવાય, તો અમે બધાને કહીએ અમારે પધરાવા, તો પણ ઈલાબેનને અમારું કારણ ખબર છે. મેં શું બોલ? એ કે અઠવાડિયામાં 2-3 વાર મારે નજર ઉતારવી પડે, મારો 2-3 કલાક સુઈ રહેવું પડે, મને ગભરામણ થાય, બેચેની થાય. હવે ઠાકોરજી પધરાવું ઈલાબેન અને આ બધું થાય તો ઠાકોરજીની સેવા કેમ કરું? એટલે મેં જય શ્રી કૃષ્ણ, મારે જવાબ નહોતો દેવો. મારી પાછળ આવી, ના મને જવાબ દ્યો ને દ્યો. હવે મારી છટકી. મેં તાર જવાબ સાંભળવો છે? મને કે હા. મેં ઠાકોરજી નથી પધરાવ્યા ને એટલે જ આ બધું થાય છે. પધરાવ પછી આ નજર બજર બધું વયું જશે તારું. આવા ટાકા ટુંબા નહીં કરવા પડે. એટલે એવું નથી, મને ઘણા ભાઈ મારા વાલા
तुलसी संसार में भात भात के लोग, सबसे हिलमिल चाहिए नदिया नाव संजोग. આજે એક તુલસીદાસજીનો પ્રસંગ સાંભળો. ખરેખર અમુક વસ્તુ બુદ્ધિ ના પાડે સ્વીકારવાની, તો બુદ્ધિ ના પાડે કે આવું ના બને. તર્ક કરે બુદ્ધિ, પણ હૃદય કે ના બને આવું. તુલસીદાસજી રોજ સવારે લોટો લઈને જાય. પેલા આવું કઈ હતું નહીં, એટલે મોટો લોટો લઈને જાય. હવે વિધિ કરી અને વધે ને એ એક છોડમાં પાણી નાખી દે. આવું 12 વર્ષ આવ્યું. કેટલા? 12 વર્ષ એ છોડમાં પાણી નાખે. હવે એ તો મોટું 12 વર્ષમાં વૃક્ષ થઈ ગયું. હવે 12 વર્ષ જે દિવસે પૂરા થયા ને એ દિવસે અંદરથી ભૂત નીકળ્યું, પ્રેત. સાક્ષાત દંડવત પ્રણામ કર્યા. તુલસીદાસજી કે હું તો સમજો નહીં. આપણે હવે દોડવા માંડ્યા, ર માં ભૂત આવ્યું. આ તો તુલસીદાસજી હતા ને. એને કીધું, ગોસ્વામી મારા વાલા, ચરણમાં દંડવત પ્રણામ. આજે કોઈએ મારો ઉદ્ધાર ન કર્યો. તમે 12 વર્ષ નિયમ લઈને મને પાણી આપ્યું, તમારા જેવાના હસ્તે મને જળ મળ્યું, મારો ઉદ્ધાર થઈ ગયો. હું તમારી શું સેવા કરી શકું? એ કે મારી સેવા કરશો? એ કે હા, જેનો ઉદ્ધાર કરે એની સેવા તો કરું ને. આપણને આજની તારીખ સુધી ખબર નહોતી. મેં સાંભળ્યું, ભૂતને એક વરદાન હોય કે જ્યાં જે દેશમાં એ ભૂત થયું હોય ને એ દેશમાં જે પ્રભુને માનતા હોય ને એ ક્યાં છે એની એને ખબર હોય. કારણ કે ભૂત ભગવાનથી દૂર રહે, પ્રેત ભગવાનથી દૂર રહે. એટલે તુલસીદાસજીએ પૂછ્યું, અત્યારે મારી રાઘવેન્દ્ર સરકાર ક્યાં છે? કારણ કે તુલસીદાસજી સરયુ નદીના કિનારે રસી ઘાટ ઉપર સંધ્યાવદન કરતા હતા, કથા કરતા હતા. એટલે ભૂત કે રાઘવેન્દ્ર સરકારનું ના કહી શકું, પણ હનુમાનજીનું કહું. એ કે કયો? હનુમાનજી મળી જાય એટલે મને રામ મળી જ જાય. એ કે તમે કથા કરો છો ને અસી ઘાટ ઉપર સરયુ નદી? એ કે હા, તને બધી ખબર છે. અમે હારા કાર્યો દૂર રહીએ, અમે ભૂત, પણ હવે આપે ઉદ્ધાર કર્યો મારો. તમારી કથામાં હનુમાનજી રોજ સાંભળવા આવે છે. તુલસીદાસ કે હા, માનું કેવી રીતે? એક દિનહીન, કપડા ફાટેલા, હા ઓશિયાળો છેલ્લે બેઠો હશે માણસ, અને કથા હજી પૂરી થશે ને એટલે દોડશે અને પછી તિરોહિત થઈ જશે. તુલસીદાસજીએ કથાને વિરામ આપતા પહેલા રાઘવેન્દ્ર સરકાર કે જે બોલ્યા ને વ્યાસપીઠ પરથી દોડ્યા. તુલસીદાસજી પકડી લીધા. એ હનુમાનજી, હનુમાનજી. અરે હું હનુમાનજી નથી, મારો વેશ. એ કે તમારો વેશ એવો છે પણ તમે હનુમાનજી છો. મારા રાઘવેન્દ્ર સરકારના દર્શન કરવા છે. બધા આવતા જતા જોવે કે આ તુલસીદાસજી શું કરે છે. એ કે તમે બધા જાઓ, મારે આમને યાર હિસાબ કરવાનો છે. બધા ગયા એટલે ધીમેકથી કહ્યું, કયો ને મારા રાઘવેન્દ્ર સરકાર ક્યાં છે? હનુમાનજીએ કીધું, તમને કીધું કોને હું હનુમાન છું? એ કે આ ભૂતે. એ કે તો તમે સાચા. ભૂત પ્રેત કદી ખોટું ના બોલે. ચિત્રકૂટ ઉપર ડાબી બાજુ આ ખૂણામાં આ વૃક્ષની નીચે જાનકી મૈયા સાથે અત્યારે રાઘવેન્દ્ર સરકાર નિકુંજ લીલામાં વિહાર કરે છે. અને તુલસીદાસજી દોડ્યા
અને એમને દર્શન થયા. તો આની અંદર એ કહે છે કે 12 વર્ષ સુધી તમે વગર, એને ખબર નહોતી આ નિયમ છે, પણ નિયમથી ને તમે છોડને પાણી પાયું તો છોડ વૃક્ષ થયું. તો આપણે પણ ઠાકોરજીની સેવા એક પણ દિવસ ચૂક્યા વિના રોજ કરશું તો એક દિવસ ઠાકોરજી આપણો હાથ પકડીને કહેશે, માં હવે તારી તબિયત સારી નથી રહેતી ને, શૃંગાર કરતા હાથ ધ્રુજે છે, કર્ણફૂલ યહાં ધર, નકવેસર અહીંયા, મયા 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 યા. પણ એમાં પ્રીત હોવી જોઈએ મારા વાલાઓ, ક્રિયા ન હોવી જોઈએ. અત્યારે પરિસ્થિતિ એ છે આપણે ક્રિયા સિવાય કાંઈ કરતા નથી. હું એમાંથી બાકાત નથી, પેલો નંબર મારો છે. તો આવી એટલી બધી સુંદર બધા પ્રસંગો છે, પણ જ્યારે વલ્લભ કેવડાવે ત્યારે કહીએ બોલો વલ્લભાધીશ કી, હરિરાય મહાપ્રભુજી કી. વલ્લભ સાખી, કાલે આપણે 98મી સાખીને એક મિનિટ, કાલે આપણે મુકુંદાસ 98મી સાખી. 4 વેદ કે પઠન તે જીત્યો જાય ના કોઈ, પુષ્ટિ માર્ગ સિદ્ધાંત તે વિજય જગત में होय श्री वल्लभ, વિજય જગત में હોય. કોઈ પણ શાસ્ત્રાર્થ કરે, કાશીના પંડિતો, પુરોહિતો કે શાસ્ત્રીઓ કે દુનિયામાં કોઈ પણ, વેદ વિના શાસ્ત્રાર્થ થાય નહીં. અને જેને 4 વેદનું જ્ઞાન છે, અથર્વવેદ, ઋગ્વેદ, સામવેદ ને ઋગ્વેદ, આના પ્રમાણને કોઈ પડકારી ન શકે, આનું પ્રમાણને કોઈ નકારી ન શકે. કારણ વેદ કોને પ્રગટ કર્યા છે? પ્રભુના ઉચ્છ્વાસમાંથી પ્રગટ થયા છે. હવે પ્રભુ કે બ્રહ્મ વાક્ય હોય તો વેદ જે જાણતા હોય એને કોઈ જીતી ન શકે. એ વેદના પ્રમાણ આપે કે અહીંયા ઋગ્વેદમાં આમ છે, અજુર્વેદમાં આમ છે, સામવેદમાં આમ છે, અથર્વવેદમાં આમ છે, અને ટાંકીને બતાવે. જુઓ, સામેવાળો ગમે એટલો ચર્ચા કરે, દલીલ કરે, હોશિયારી કરે, પણ પ્રગટ પ્રમાણ. તો આ જીતાય ક્યાં? પુષ્ટિ માર્ગ કે સિદ્ધાંત તે વિજય જગતમાં હોય. પુષ્ટિ માર્ગ એવો છે ને, વેદ વિના જીતી શકો. માન્યામાં ન આવે, પણ વલ્લભની કૃપા બળ હોય તો તમારે વિજયમાં ક્યાંય આંચ આવતી નથી. આપણા જીવનમાં આવા અનુભવ બને છે. ઘણી વાર આપણે એમ તે હારી ગયા, નાસી પાસ થઈ ગયા, હવે કશું જ આમાં નહીં થઈ શકે, હવે જીવન પૂરું. ત્યાં કાંઈક એવી લીલા બને, હારની બાજી જીતમાં પલટાઈ જાય. તમે કલ્પના ન કરી હોય ત્યારે એમ થાય, પણ ત્યાં સુધી પ્રભુ તો આવે હો. कौन कौन कितने पानी में किसकी है पहचान, सबसे बड़ा नादान हो ये जो न समझे नहीं नादान છે. આ હમણાંનો દાખલો, 22 થયા તો મહિના સુધી ડોક્ટરો, હોમિયોપેથી, આયુર્વેદિક કશું બાકી ન રાખ્યું, અને સાવ નંખાઈ ગઈ, અને આટલા લોહીના થયા. હવે પ્રભુને બચાવી હતી,
છેવટે નક્કી કર્યું કે ઓપરેશન કરાવીએ. તારીખ લઈ આવ્યા. ડોક્ટરે કીધું કે કાલે રિપોર્ટ લઈને આવી જાઓ. રિપોર્ટ કઢાવવા એપોલોમાં ગયા. કેટલા વાગ્યા? 8:30 ગયા હતા. 11:30 સુધી બેઠા. ડોક્ટર જ ન આવ્યો ઓલો ચેક કરવા વાળો. હવે મારાથી ઊભું ન રહેવાય. હવે પરાકાષ્ઠા જોજો. 12 વાગે આવ્યા અહીંયા. મેં આમને કીધું ભાઈ મને કાંઈ ખબર નથી પડતી, મને ચેન નથી પડતું. હવે મારાથી અહીંથી અહીંયા સુધી નથી જવાતું. ગમે ત્યારે હવે હું જતી રહીશ. પણ જેને વિઠ્ઠલ નાથ વિચારે ને, ઝાયડસમાં આકાશે ટાઈમ લીધો કે અહીંયા મેળ ન પડ્યો, ત્યાં ઓલો ડોક્ટર મળી ગયો. 10 મિનિટમાં આવો. 10 મિનિટમાં પહોંચી ગયા. હવે ચેક કરાવવાનું હતું પાઇસનું બધું. પરાકાષ્ઠા જુઓ. ઓલા ડોક્ટરની સામે બેઠી ને તો આમ બેઠી. મેં કીધું મારથી બેસાતું નથી, મને આમ થાય છે. એ ડોક્ટર એટલા અનુભવી. આકાશને કે આપણે સામાન્ય માણસ જે બધું ક્રિયા કરીએ છીએ આમને કાંઈક પ્રોબ્લેમ છે, તમે આ ચેક કરાવો, પોટેશિયમ ને સોડિયમ. ચેક કરાવ્યું. એ કહે હવે હું જાઉં છું, રિપોર્ટ લઈને કાલે મળજો. હવે પ્રભુને તમે જો બચાવવા હોય, રિપોર્ટ આવ્યો એટલે અમે તો કાલે મળવાનું હતું. મેં કીધું ભાઈ કાલ સુધી હવે મને તો કાંઈક સમજણ પડતી નથી, પણ મને ખબર વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ. હવે અઠવાડિયાથી ખાધું નહોતું. ખાવ એટલે લાળ નહોતી ને, અંદર લાળ ન પડે એટલે મોઢામાં નાખું ને ગોળ ગોળ ફરે, પણ લાળ ન પડે એટલે પછી અંદર જાય નહીં. એટલે પાછું કાઢ્યું બધું. મેં કીધું મને ખવાતું નથી. અને અહીંયા આવીને સૂતી. ત્યાંથી ફોન આવ્યો ડોક્ટરનો કે જલ્દી દાખલ કરો. હવે મારે ઓલું CGSમાં તો પછી સાલમાં પૂછ્યું. અહીંયા સુધી દર્દી પહોંચે એવું લાગતું નથી, રિપોર્ટ ના પાડે છે. 10 ડોક્ટરને ફોન કર્યો, ત્યાં પહોંચી ગયા. ICUમાં દાખલ કરી. 3 દીમાં ઠાકોરજીએ મારવા વાળો કરતા જીવાડવા વાળો મહાન છે. જેને વિઠ્ઠલ નાથ વિચારે રે, એને પ્રગટ પદાર્થ ચારે રે. હવે જો ના ગયા હોત તો એ દિવસ છેલ્લો જ હતો. પણ મારે આ એ કેવું છે કે જ્યારે તમે સાવ હારી જાઓ, સાવ નાસીપાસ થઈ જાઓ, ત્યારે આ કાંઈક એવી લીલા કરે છે ને કે તમારી બધી હાર જીતમાં પલટાઈ જાય. મને બધા એ જ કહે છે કે પેલા જેવા થઈ ગયા, પણ પેલા જેવો કરવા વાળો પેલો મારા ઘરમાં બિરાજે છે. બીજા કોઈનું સામર્થ્ય નથી મારા વાલા. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને જ્યાં સુધી આપણી ગોદમાં ખેલવું હશે ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત આપણું કશુંય બગાડી શકવાની નથી. અને ઠાકોરજીને હાથ પકડીને લઈ જવા હશે ત્યારે ડોક્ટર કે એના બાપના બાપ કોઈ આપણને બચાવી શકવાનું નથી. હવે અહીંયા વાત કરે છે કે પુષ્ટિ માર્ગ એ સિદ્ધાંત તે વિજય જગત મેં હોય. 2 દાખલા છે, રાણા વ્યાસ અને મુકુંદાસ. આ વાર્તા 84-252 જ બધા જાણે છે, એટલે મારે કઈ આખી વાર્તા નથી કરવી. રાણા વ્યાસ ગોધરાના, એ વલ્લભના બેઠકજી ઉપર છે. બધાએ દર્શન કર્યા છે. તમને લોકોને આમ ગરમી ને એવું થાય છે, બેચેની ને એવું આમ. તો હવે રાણા વ્યાસ એટલા બધા જ્ઞાની, એ જ્યાં ગોધરામાં ગુજરાતમાં શાસ્ત્ર કરે જીતી જાય. વાહ 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 વાહ. વાર્તા એમની 2-3 કલાકની સુંદર છે, પણ 84 વૈષ્ણવની વાર્તા આપણે કરી ત્યારે એમનું વિવરણ કર્યું છે, એટલે અત્યારે કરતા નથી. હવે માણસ બધે જીતે ને એટલે અભિમાન આવે, અને ઠાકોરજીને સૌથી વધુ ના ગમતું હોય તો અભિમાન, ક્લેશ અને ધુમાડો. એને એમ જો હવે હું તો બહુ હોશિયાર, હવે કાશીના પંડિતોને હરાવું. પહોંચી ગયા કાશી. હવે કાશીના પંડિતો પાસે ઉભો રહી શકે? હારી ગયા. માણસ હારે ને એટલે નામોસીની બીક લાગે. અરર, હવે મારા ગામમાં જઈને હું જવાબ દઈશ. આવ્યા ગંગા કિનારે.
પ્રાણ આપી દો. ગંગા કિનારે આવી આ બધા આઘા પાછા થાય ને એટલે પડું ગંગાજીમાં અને આપઘાત કરી લો. ત્યાં વલ્લભ બિરાજતા હતા અને એ દમલાજીને કહેતા, દમલા, જે કોઈ વગર મોતે આપઘાત કરે ને એનો 7 ભાવમાં ઉદ્ધાર નથી થતો. આ રાણા વ્યાસે સાંભળ્યું, ચરણ પકડી લીધા, નાથ મારો ઉદ્ધાર કરો. બ્રહ્મ સંબંધ દીધો, ચતુશ્લોકી સંભળાવી. હવે શાસ્ત્રાર્થ કર. પુષ્ટિ માર્ગ કે સિદ્ધાંત તે વિજય જગત મેં હોય. સિદ્ધાંત કયો આપ્યો વલ્લભે? પુષ્ટિ માર્ગનો. ભાગવત વલ્લભ જે કે ને એ પ્રમાણે જીત જ થાય ને. હવે આમાં ક્યાં 4 વેદ ભણ્યો એ, છતાં એ જીતી ગયા. મુકુંદાસ કાશીમાં રહેતા, હવે ત્યાં બધા જ સર્વજ્ઞ. સર્વજ્ઞ ન કહે, સર્વજ્ઞ પ્રભુ ને વલ્લભ સિવાય કોઈને ગુસાઈએ. જ્ઞાની એને એવું, કાશીમાં બધા પંડિતોને એવું કે અમને જ્ઞાન ઘણું. તો મુકુંદાસ રોજ ઘરે, બ્રાહ્મણ રોજ આવીને કે અમારી કથા સાંભળવા આવતા હતો, ઘરે બેઠા રહ્યો છે, આને 8 એમની સેવા. આવીશ, વળી થોડાક દી થાય ને બીજા આવે, અહીં બેઠા રહ્યો છું, કથા સાંભળવા આવડતા, આવીશ. વળી થોડા દિવસ થાય, મુકુંદાસ ચોપાટ ખેલતા હતા, અહીંયા ચોપાટ ખેલો છો, કથા સાંભળવા આવડતા. મુકુંદાસ કે તમારી ને અમારી કથા જુદી. ઈ કે ભાગવત બધા એના જુદા થોડા હોય. ઈ કે હા, અમારું જુદું, અમારા વલ્લભનું. ગંગા કિનારે ગયા, સ્નાનમાં કરતા કરતા અંદર ગંગાજીમાં એક શ્લોક ઓલા બધાને સંભળાયો. નો ટાઈમ લિમિટ, સમયની મર્યાદા જ નહીં. ઓલા બધા તન્મય થઈ ગયા. આવું ભાગવત, આવા એના ભાવાર્થ. કારણ કે વલ્લભે 7 રીતે કર્યા હતા: અક્ષરાર્થ, શબ્દાર્થ, વાક્યાર્થ, ભાગવતાર્થ, શાસ્ત્રાર્થ. 2 હાથ જોડ્યા. હવે ખબર પડી કે તમે અમારું ભાગવત સાંભળવા કેમ નહોતા આવતા. પુષ્ટિ માર્ગ કે સિદ્ધાંત તે જગ મેં વિજય હોય. આ મારો સાક્ષાત વલ્લભ. આ બધી સાખીઓ છે ને મારા વાલા, એમાં જે ભર્યું છે ને, આ 100 સાખીઓ આખી જિંદગી વર્ણન કરે રાખીએ ને, બીજું કાંઈ ન કરવું પડે. પણ સમયનો અભાવ. 98મી સાખીને અહીંયા વિરામ આપીએ. કાલે 99. બોલો હરિરાય મહાપ્રભુજી. ઓ બાબા, હરિરાય વાંગ મુક્તાવલે. ન સ્વાર્થે મુક્ત કૃષ્ણાય સમર્પિત નિશ્ચય. ગુજરાતી. અર્ધભુક્ત એટલે જે પદાર્થ આપણા ઘરમાં હોય, જેમ કે ફળ, ફૂલ, વસ્ત્ર વગેરે, તેમાંથી થોડો ભાગ પોતાના વપરાશમાં લીધેલો હોય તો એ બાકી વધેલો ભાગ અર્ધભુક્ત પદાર્થ સદાનંદ શ્રી કૃષ્ણને કદાપી સમર્પવો નહીં. સામીભુક્ત આવે છે ને, અર્ધભુક્ત એટલે આપણે ખાધેલું નહીં. આ મારું હોય તો એ ઠાકોરજીનું ના. એક બેન સાડી લઈ આવ્યા ને તો એમાંથી એને બ્લાઉઝ કઢાવ્યું. એટલે ઓલા દરજીએ કીધું, એ કે હવે તમે જાડા થઈ ગયા છે એટલે હવે આમાં બ્લાઉઝ નહીં થાય. મને એક બેને કહ્યું તો, મારો પોતાનો અનુભવ નથી. એટલે એને જે બેન ઠાકોરજીના વસ્ત્ર સીવતા હતા ને એને ઘરે ગયા. એ કે આમાં બ્લાઉઝ થાય એવું નથી ને આમે વૈધું જ પડ્યું છે. તો ઠાકોરજીની પીછવાય ખંડવાત વસ્ત્ર. ઓલા બેન ભગવતી હતા.
હતા દરજી. એ કે તમે કેમ આવું કયો છો? એ કે કેમ? સાડીમાંથી કઢાયું બ્લાઉઝ કોના માટે? એ કે મારા માટે, પણ હું જાડી થઈ ગઈ નથી થતી. દરજીએ ના પાડી. તો આ વધેલું નાખું ક્યાં? તો કે વધેલું તમારે પ્રભુમાં નાખવાનું. તમે પહેલેથી સાડીમાંથી કઢાવીને કીધું હોય મારે બ્લાઉઝ નથી કરાવવું, મારા પ્રભુ માટેનું, તો પ્રભુ અંગીકાર કરે. એ કે ભાઈ તારા મારા સિવાય છે કોને ખબર? કેમ પ્રભુને નથી ખબર? તો તાર કર દે. ઓલી કે તમારી ઈચ્છા. એ પૈસા લેતા નહોતા, એ બેન સેવા જ કરતા હતા. કરી દીધું. ઘરે લઈ આવ્યા. એટલે એ બેન નીચે નહોતા બેસી શકતા, ખુરશીમાં બેસીને બધું બદલાવે. એટલે પીછવાઈની બદલાવવાનું હોય ને ત્યારે એના વરને કે એટલી સેવા તમારી, મારાથી નીચે નથી બેસાતું. એ કે હારું લાવ. પીછવાઈને ખંડપાઠને લીધું. હવે એના વરે દાઢી કરીને નાઈને આવ્યા હતા, પણ દાઢી કરતા કરતા ઓલું વાગી ગયું હતું, એટલે લોહી નીકળ્યું હતું બધું. એટલે પીછવાઈ બદલાવા ગયા. તો આમ કરીને આમ કરવા ગયા તો લોહી હતું ને પીછવાઈ ઉપર પડ્યું. ઓલા ભાઈ કે દમી આ ધોવાશે? એ શું ધોવાશે? એ કે જો ઓરો ધોયેલા થોડા ધરાવાય ઠાકોરજીને. મારી નવી નવી પીછવાઈને બધું બગાડ્યું, આખો સેટ ગયો. એ કે એકલી પીછવાઈ, એ કે હજી કાઢવા અંદરથી કાઢ્યું ત્યાં સારું મૂકી દઉં એક બાજુ. ઓલા બેનને તરત સ્ટ્રાઇક થયો કે આ વસ્તુ વધારાની હતી, એમાંથી મેં કરાવ્યું હતું. ઓલા બેને મને ચેતવી પણ ખરી, પણ હું માની નહીં. પણ મારા પ્રભુ આવું વધારાનું અંગીકાર આજે નહીં, કાલે નહીં, ક્યારેય કરતા નથી ને નથી જ. ઘણી વાર અહીંયા અમે જાય ને દર્શન કરવા તો લારીએથી બધા કેળા લઈએ ને સફરજન લઈએ ને કેરી સી. મારા જ નસીબ ખરાબ. હું જેવી નીકળું ચાલવા જાઉં એટલે પછી મંદિર રસ્તામાં આવે કોઈ દિવસ, એટલે બધા કહેલા બેન એકાદું કીર્તન, હા મારવાલા, મારા હાથમાં થબાવે. એ કે માતાજીને ધરીને આવ્યા તો આ એક કેરી વધી પધરાવતા જાવ ને અમારે મોડું થાય છે. મેં તમે પધરાઈ આવો જાઓ. મને કે કેમ? મેં મારા હાથ નથી હારા. આપણે હું કામ કહીએ? હવે અંગીકાર પ્રભુ કરે મારા વાલા? ના કરે. પાછો અન્ય માર્ગી હોય, ગળામ કંઠી નહીં. અમે બધા ભગવાનમાં માનીએ એટલા બેન, હારું મારા વાલા. આજે જેવું થયું, સવારે તમે આવ્યા ને મને જય શ્રી કૃષ્ણ કરવા, ઓલા બધા ઉભા હતા, તમે સાંભળતા હશો, હતા મુકુંદ દાદા. એટલે મેં કીધું જેને ઘર ઠાકોરજી બિરાજતા હોય ને હાલો એને બધાને ભેટીએ. એટલે એના ઘરે એના માથે બિરાજતા એના ઠાકોરજી અને મારા માથે બિરાજતા મારા ઠાકોરજી બે સ્વરૂપ ભેગા થાય અને ઉભય સ્વરૂપમાંથી મારો વલ્લભ, એટલે બધા આપણે. એટલે મેં કીધું અહીંયા આવો. ધીમેકથી પૂછ્યું ઠાકોરજી બિરાજે છે? અરે પાકી સેવા છીલાબેન. મેં તો હે મારા વાલા, મેં કોને પુરુષ નથી કરાવ્યા. રીખું તમે માનશો ને 20 માંથી 5 કે 6 જણાએ પુષ્ટ કરાવેલા. અને કારણ એવા આપે, દીકરી વાળું ઘર ટાઈમમાં થતી હોય. મેં તમને કેટલા વર્ષ? મને કે 76. મેં તો તમારી દીકરીઓ પૈણી નથી? પણ આવે જાય તો ખરી ને, વર્ષમાં એક વાર આવે ને મારે ઠાકોરજી પુષ્ટ નહીં કરાવવાના. માણસને બાનું કાઢવું પડે છે, પણ અંત સમય આવે ને મૃત્યુમાં કોઈ બાનું ચાલતું નથી. લીલામાં જવામાં તમારે અબજો રૂપિયા હોય ને, ઠાકોરજીને એમ કે લે મારવાલા બધું તારામાં, થોડાક દી જીવા દે. ઠાકોરજી કે હાલ આગળ હાલ. વળી કોઈ શું કે એલા બેન પછી આપણે હચવાય નહીં. તમે 2 જણા ને મને ક્યાં? મેં કેમ હચવાય નહીં? એટલે
ક્યાંક હાથ આડોવડો વળી. મેં કીધું, પ્રભુ એટલો નવરો નથી તમારો દોષ જોવા બેઠો નથી. આજે 20 માંથી 15 ને બરાબર, પણ જેને ના પધરાવા હોય ને એને મારે થૂક જ ઉડાડવાનું થાય. તો કે છે કે અર્ધભુક્ત પ્રભુને ક્યારેય ધરાય નહીં. એવો નિશ્ચય કરવામાં આવે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે દેવના દેવ શ્રી ઠાકોરજીને અર્ધભુક્ત કદાપી સમર્પણ કરવું નહીં. આ ઉપરથી પ્રભુને અર્ધભુક્ત ધરવાની હરિરાયજીએ ના કહી તેમાં જે મુખ્ય કારણ છે તે સહજમાં જ સમજાઈ જાય છે. બોલો વલ્લભાધીશ કી. શ્રી વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. આપણે અત્યારે અર્જુનની સ્તુતિનું વિવરણ કરી રહ્યા છીએ. 5 દોષ છે કયા? પ્રભુ નિર્દોષ છે. આ બધા દોષ કોનામાં છે? આપણા છે. સહજા, દેશ, કાલ વગેરે. હવે આગળ, આ આપનું સામાન્ય સ્વરૂપ છે, પણ જો વિશેષ રૂપથી આપના સ્વરૂપનો વિચાર કરીએ તો જીવનનું કંઈ કર્તવ્ય રહેતું નહીં એમ લાગે છે. તથા યમ ચાવતારસ તે ભુવો ભારજી હર્ષયા સ્વાનામ ચાનન્ય ભાવા મનોધ્યાનય ચાસ્કૃત. અર્થ, તેવી રીતે આપનો આ અવતાર પૃથ્વીનો ભાર દૂર કરવા માટે છે, અને અનન્ય ભાવવાળા ભક્તોએ નિરંતર ધ્યાન ધરવા માટે. કોણ કે છે? અર્જુન. કોને કે છે? દ્વારકાધીશને. કે ભૂમિ પર જ્યારે ભાર વધી જાય, પૃથ્વી એ ભારને સહન ન કરી શકે. પૃથ્વી બધું સહન કરી શકે. તમે ખેડો, તમે વાવો, તમે એમાં ખાડા પાડો, તમે ખોદો, આ બધું સહન કરે છે. માં છે, પણ નથી શું સહન કરી શકતી? આ પાપ જે થાય છે ને, ગાયોને મારવાની, ગાયોની કતલ કરવાની, આ સ્ત્રીઓના ઉપર દુર્વ્યવહાર કરવાના, આ ગાયના માંસ ખાવાના, આ મદિરા, આ જ્યાં હોય ત્યાં તમે ભ્રષ્ટાચાર જુઓ. છાપું ખોલો એટલે ભ્રષ્ટાચારની હારમાળા. જ્યાં હોય ત્યાં ખૂન, જ્યાં હોય ત્યાં ખરાબા. પૃથ્વીથી આ બધું સહન થતું નથી. એને સૌથી વધુ તકલીફ થતી હોય તો ગૌ હત્યાની. સૌની સાચી માત ગણાય જગમાં, ગાય 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 એની કતલ કેમ કરાય જગમાં, ગાય ગાય ગાય. માતા 1 વરસ દૂધ દેતી તો એ સ્તુતિ એની કરતા, આ તો જીવે ત્યાં સુધી દૂધ પાય 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 એની કતલ કેમ. આપણે મનુષ્ય છીએ તો આપણી મા માટે એવું કહેવાય કે આપણે આપણા ચામડીના જોડા સીવડાવીએ તોય માનું ઋણ ન ઉતરે. 1 વર્ષ દૂધ પાય છે. આ તો જીવે ત્યાં સુધી દૂધ આપે છે. બછડાને અધૂરા ભૂખ્યા રાખીને આપણને પીવડાવે છે, તો એની કતલ કરવાની. આ બધું ધરતીથી સહન નથી થતું. ત્યારે પૃથ્વી કોની પાસે ગઈ? બ્રહ્માજી પાસે. બ્રહ્માજીએ કહ્યું કે આપણે ચલો બધા પ્રભુ પાસે જઈએ. અને બધાય દેવતા પૃથ્વી સહિત ક્યાં આવ્યા? ઠાકોરજી પાસે. અને ઠાકોરજીએ કહ્યું, હવે મારે અવતાર લેવાનો સમય થયો. તમે ઋષિ મુનિઓ આવી રીતે પક્ષીઓ બનો, તમે ગાય બનો, કોઈ બછડા બનો, અને બધા વ્રજમાં મારા પહેલા પહોંચો અને હું પ્રાગટ્ય લઈશ. આ વાત અર્જુન દ્વારકાધીશને કહે છે. સુબોધિની છે. તથા યમ ચાવતારસે, તેવી રીતે આપનો અવતાર પણ છે. એટલે જેમ ભગવાન દોષ રહિત અને સર્વને ઈચ્છિત આપનારા છે. જો આપણા હિતમાં હોય ને તો પ્રભુ આપણને ગમતું આપે જ છે.
અમે નાના હતા ને તો મને ચોળી, ભીંડો ને બટેકા આ 3 સિવાય એકેય શાક લગ્ન થયા સુધી મેં ચાખ્યો જ નહોતો. દાળ ભાતે મેં ચાખ્યા નહોતા. મને દાળ ભાત આવે એટલે હું આગી જાઉં. હું કહું તું મન ન દેતી. તો મારે માની વાત કરવી છે. હવે ચોળીનું શાક બનાવ્યું હોય એટલે મને અતિ પ્રિય. અમે જમવા બેસીએ એટલે આમ તો હું મારા પપ્પા ભેગી જ બેસું, હું ને મારા કાકા એક થાળીમાં. પણ કોક વાર વહેલા મોડું થયું હોય કે બહાર ગામ ગયા હોય તો હું ને મારી બા બેસીએ તો એ જુએ કે બેબીને ચોળીનું શાક બહુ ભાવે છે અને એણે 2 જ રોટલી લીધી છે. નાના હોય એટલે 3-4 રોટલી ખાઈ જતા હોય. પછી કે બેટા આ ચોળીનું શાક તું લઈ લે ને, મારથી નહીં ખવાય, મને આજે ઠીક નથી, આજ મારે ગોળ રોટલી ખાવા છે. નાના હતા ને સમજણ નહોતી પડતી કે મને ભાવે છે એટલે એને નથી ભાવતું. સીધું એમ કે તું લઈ લે, તને ભાવે છે. તો આપણે એમ કહીએ ના બા તમે શાક વિના શેમાં ખાશો? બેબી આજ મને ઠીક નથી ને બેટા આ લઈ લે ને, આટલું નકામનું બગડશે ઠાકોરજીને ધરાવેલું. ઊભી થાય, હાથ ખાસા કરે, મને ન કે તું ગોળ આપ, હેઠ હાથે તો અડાય નહીં. એને બીક લાગે કે આ પાછી ક્યાંક હેઠો હાથ અડાડશે અને હું હતી બોતડી. હાથ ખાસા કરે, આટલો ગોળ લે, રોટલીની અંદર ગોળ ચોળી. બેબી આજ મને ખાવાની મજા આવી, પ્રસાદ લેવાની, શાક લઈ લે. હવે સમજાણું કે ઈ માં મને ચોળીનું ભાવતું હતું ને એટલે પોતે બીજું ખાતી હતી. તો પછી આ જન્મ પૂરતી તો આ પૃથ્વી તો કાયમ જેટલા જન્મ લેશું, ગાયનો લ્યો, કૂતરાનો લ્યો, હરણનો લ્યો, ચીટીનો લ્યો, ગરોળીનો લ્યો, મોરનો લ્યો, ખિસકોલીનો લ્યો, દરેકમાં ભૂમિનો તો તમે ઉપયોગ કરવાના જ છો. તો કે છે કે આ ભૂમિ જ્યારે થાકી ગઈ ને ત્યારે આપની પાસે આવી, તો એનો ઉદ્ધાર કરવા આવ્યા છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. તેમ ભગવાનનો આ અવતાર પણ દોષ રહિત અને સર્વને ઈચ્છિત આપનાર છે. શ્રી મહાપ્રભુજી અવતાર વિશેના 2 મતો સ્પષ્ટ કરે છે, જે એમ માને છે કે સાકાર અર્થાત આનંદમાત કરપાદ મુખોરબી યુક્તિ ભગવાન જ માયારૂપી જવનિકાને ભેદી આવતભૂત થયા છે. એમના માટે તો અવતાર વિશે કંઈ કહેવાની જરૂર. પ્રભુના માટે શું સમજાવો તમે? આજે ઠાકોરજી માટે તમે કયા શબ્દો, જેણે પોતે આ શબ્દો આપ્યા છે, વાણી આપી છે, જેણે આ ડિક્શનરી આપી, જેણે જન્મ આપ્યો, આ બધું એનું છે. દુનિયા, વિશ્વ, ત્રિલોક, બ્રહ્માંડ, મારા માટે એના તમે શું કહો? પણ સવારે લાફિંગ ક્લબમાં કહેતા હોય ને કે કુદરતી સૌંદર્ય જુઓ એટલે આમ જોઈએ, બસ મનમાં એક જ વાક્ય આવે, जिसकी रचना इतनी सुंदर वो कितना सुंदर होगा, वो कितना सुंदर हो. કાશ્મીર ગયા, સોનમર્ગ ને ગુલમર્ગ ને દાલ સરોવર ને ઓલું કયું ગાર્ડન, તુલિપ ગાર્ડન ને વૃક્ષો ને ફૂલો ને બધા કાશ્મીરના વખાણ કરતા હતા. મેં કીધું ના, કાશ્મીર બનાવવા વાળો કોણ? જેણે કાશ્મીર આજે દુનિયાનું સ્વર્ગ કહેવાય એ મારા વાલાએ બનાવ્યો છે. એ કેવો? તો એ એવો આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણા ઠાકોરજીએ જે કાશ્મીર બનાવ્યો છે, બીજો કોઈ નહીં. તો जिसकी रचना इतनी सुंदर वो कितना सुंदर होगा. આપણી કલ્પના ન કરી શકીએ. આવા પ્રભુને ઘરમાં પધરાવવામાં બધા બાના કાઢે, નજર લાગી જાય, અમર ઘર ડોગી છે, અરે અરે ડોગી લેવાય? પણ જે એમ માને છે કે સ્વેચ્છામય શરીર વિશેષમાં અનંત સૂર્ય જેવા પ્રકાશવાળા ભગવાન લોખંડના ગોળામાં અગ્નિ પ્રવેશે એમ પ્રવેશે છે, તેને અવતાર કહેવામાં આવે. આ બધું થોડું ઊંચું એટલે પડે, પણ આપણે સેલા અર્થમાં
બધા અવતાર, આપણા ઠાકોરજી અવતારી, બધા અંશ અવતાર. પરશુરામ આવેશ અવતાર, રામ હાસ્ય અવતાર, વેદ વ્યાસી જ્ઞાન અવતાર, અને મારા પ્રભુ પૂર્ણ અવતાર. હિરણમયી જે આ ગોળો છે ને એમાંથી ને ઠાકોરજી, એ લીલા બધી અદ્ભુત છે. દસમ સ્કંદ આવશે ત્યારે એનું વિવરણ કરીશું. એ મતમાં જેવા ભગવાન દોષ રહિત છે એવા જ અવતાર પણ દોષ રહિત છે એમ કહેવાતું નથી. તે ભગવાનના અવતારના બે પ્રયોજન હોય છે જે લોકમાં પ્રસિદ્ધ છે. એક તો ભૂવો ભાર જીવવા, ભૂમિનો ભાર દૂર કરવો. પૃથ્વીની વિનંતીથી આવ્યા છે, આપણી તો વિનંતી ન સાંભળે. આપણે કાંઈ ગુનો કર્યો હોય ને, જજ ડાયરેક્ટ આપણને કહેવા દે છે, આપણે વકીલ રાખવો પડે. વકીલ સમજાવે, મારા અસીલા આમ કર્યું હતું, મારા અસીલા આમ કર્યું હતું. પણ જજ પૂછે, વકીલ કે છે એ સાચું છે? આપણે કહીએ હા. તો અહીંયા શું કે છે? પૃથ્વીનો ભાર ઉતારવા. પણ લઈ ગયા તા કોને? બ્રહ્માજીને બધાને. પૃથ્વી એકલા નથી ગયા, બધા વકીલ ભેગા હતા. સ્વાનાગચન્ય ભાવા નામ મનુ ધ્યાનાય વૈષ્ણવ શાસ્ત્રે તો સ્વમાનન્ય ભાવના નિરંતરાનું ધ્યાનાર્થમ. વૈષ્ણવ શાસ્ત્રમાં તો અનન્ય ભાવવાળા પોતાના ભક્તોને હંમેશા ધ્યાન કરવા માટે અનન્ય જુઓ. ભગવાન કે છે અનન્ય માટે હું છું. એ જ વસ્તુ વલ્લભે કીધી, અન્યાશ્રય નહીં કરવાનો. ઘણા મને એમ કે બધા ભગવાન એક છે, તમે એક જ આવા છે. અમારા લાફિંગ ક્લબમાં કાયમ આ માથાકૂટ થાય. એ લોકોને માતાએ જવું હોય, મહાદેવે જવું હોય, એ લોકો એ બધા ઓલું બવડીમાં જમવું હોય, એટલે દર વખતે અમને કે તમે બે જણે માનતા જ નથી, ભગવાન બધા એક નથી. તમે અમારી ભેગા કેમ આવતા નથી? મેં કીધું તમે બધા ભગવાનમાં કેમ જાઓ છો? એનો જવાબ આપો. તો કે બધા ભગવાન એક. મેં તમે માનો છો કે બધા પુરુષ એક, તો પછી બધા પુરુષને આપણે પતિ કેમ નથી કહેતા? એકને સિલેક્ટ કર્યો એને કેમ પતિ કહીએ છીએ? હે આવો ઈલાબેન? તો મેં કીધું બસ અમે એકને જ માનીએ છીએ, એટલે અમે તમારી યારે અન્ય માર્ગમાં ક્યારેય આવશું નહીં. એ પ્રયોજન વૈષ્ણવ જ જાણી શકે. જુઓ, બીજા બધાને ભગવાન એક જ લાગે ને એક. અચ્છા, દલીલ તો એવી કરે. અને અત્યારે તો જોડકડા એવા બનાવ્યા છે, રાધાજીનું અપમાન થાય. રાધા મિસ કોલ માર્યા કરે ને બેલેન્સ નહીં. અર આ આખી દુનિયાનો નાથ પ્રભુ, એના વશમાં રાધાજી, રાધાજીના વશમાં એને તમે મોબાઈલ ને મિસ કોલ ને એના ઓલા બેલેન્સ ને એ તમે આવા જોડકણા ગાય ને દોષમાં પડીએ જ. બ્રહ્મ સંબંધ લઈ ગળામાં બે કંઠી અને આનંદના ગરબા કરાવે. અને પાછા આપણને કે ભગવાન બધા એક. ઉનકે મન કી વેજા ને મેરે મન જગદીશ. એ પ્રયોજનો વૈષ્ણવો જ જાણીશ. વલ્લભ કહે છો, હું નથી કહેતી. આ બંને પ્રયોજનો અર્જુનમાં અભિપ્રેત છે. કેમ કે ભૂમિનો ભાર હરવામાં પણ ભગવાને સહાય કરી. ધર્મ યુદ્ધ છે, કુરુક્ષેત્રમાં યુદ્ધ કૌરવ અને પાંડવ વચ્ચે છે જ નહીં. ધર્મ અને અધર્મનું યુદ્ધ છે. એટલે ઠાકોરજી ધર્મ બાજુથી જે પાંડવો લડતા હતા એની બાજુ રહ્યા છે. એટલે અધર્મનો હાર થઈ અને ધર્મનો વિજય થયો. એટલે શું કહે છે? ભગવાને સહાય કોને કરી? જે ધર્મ માટે લડતા હતા એને. હવે યાદ આવ્યું પણ ટાઈમ થઈ ગયો છે. અને અર્જુન પરમ ભક્ત છે, પણ પુષ્ટિ ભક્ત નથી હો, મર્યાદા ભક્ત છે. પાંડવોને આટલો બધો સહાય કોના કારણે કર્યા? કુંતીજી. કુંતીજી એમના પરમ પુષ્ટિ ભક્ત છે, જેને દુઃખ માંગ્યું. આટલા ગ્રંથો, આટલા ધર્મો બિરાજે, કોઈ દુઃખ માંગ્યું એવો એક બતાવો મને.
મારા કુંતીજીએ દુઃખ માંગ્યું, દ્વારકાધીશ જ્યારે જ્યારે દુઃખ પડ્યું ને ત્યારે તું અમારી પાસે રહ્યો છે, તો મારે હવે સુખ નથી જોઈતું, સુખમાં તું દ્વારકા વયો જાય છે, હસ્તિનાપુરમાં અમને એકલા મૂકીને. દ્વારકાધીશ ભુવા, આજે દ્વારકાધીશ કેમ બોલો છો, લાલો કેમ નથી કહેતા? હવે મને તારા સ્વરૂપની ખબર પડી, અમને એટલું દુઃખ આપ, યદ દુઃખ, કુંતીજીની સ્તુતિ છે કે તું અમને છોડીને જાય નહીં. આ કુંતાજીને લીધે પાંડવોને પ્રભુ ક્યારેય છોડીને ગયા નહીં. તેથી બંને પ્રકારે આપ અમારું હિત કરનાર છો એમ અર્જુન કહે છે. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા गुरुदेव ने दंडवत प्रणाम करूं छूं. चंद्र चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे शंकरसन कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे बिच्छू कुंड पे कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रतनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણના કેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો. દ્રઢઈના ચરણના કેરો. સાધન ઓર નહીં આ કલી મેં क्या सोयनिबे. सूर का कहे त्रिविध आंधरो, बिना मोल को चेरो भरोसो. દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. મારા વાલા વૈષ્ણવ, દેશના પરદેશના ઘણા વૈષ્ણવના મેસેજ, ફોન, બધાને કદાચ હું જવાબ ના આપી શકું, મને તો મોબાઈલ આવડતોય નથી. તો આજે પવિત્ર બારસના જેટલા દુનિયામાં વૈષ્ણવો છે બધાને મારા આખા વર્ષના જાજા કરીને જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. જન્માષ્ટમીની ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. જય શ્રી કૃષ્ણ.